હલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ખડિયારાના ઘણા જંગલોની અંદર. ખડિયારાના જંગલોની અંદર તમે જોઈ શકો છો કે આ છે એક બોળ, બરોબર. આ છોડને આપણે કહેવામાં આવે છે બોળ. આ છે એક બોળ અને આ બોળની વનસ્પતિ છે. આ બોળની વનસ્પતિને થોડી મોટી થાય એટલે એને કાપવામાં આવે છે. કાપીને સૂકવવામાં આવે છે અને સૂકવ્યા પછી બોળના નાના નાના છોડવાને ભેગા કરી અને એની એક સાવરણી બનાવવામાં આવે છે. અને એ સાવરણીનો ઉપયોગ ઝાડુ તરીકે કરવામાં આવે છે. અને આ સાવરણી બહારનો કચરો વાળવો હોય અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વાસીદા ઉટકવા હોય અને પાણી સાફ કરવું હોય, બાથરૂમ સાફ કરવું હોય તો, તેમજ ચોગાન વાળવું હોય તો પણ આ બોળના છોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે પણ બોળના છોડની જરૂર હોય, બોળનો છોડ ન જોયો હોય તો આવી જાઓ ખડિયારાના ઘણા જંગલોમાં. ધન્યવાદ.